ગાયત્રી મહિમા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ગાયત્રી મહામંત્રના 24 અક્ષરોમાં એટલું જ્ઞાન વિજ્ઞાન ભર્યું છે કે એની તપાસ કરવાથી બધું પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્માજીએ ગાયત્રીના 4 ચરણોની વ્યાખ્યા સ્વરૂપ 4 મુખોથી 4 વેદોનું વર્ણન કર્યું. મહર્ષિ વાલ્મીકીએ પોતાની રામાયણની રચના કરતા 1,000 શ્લોકો પછી ક્રમશઃ ગાયત્રીના એક અક્ષરથી આરંભ થવાવાળા શ્લોકો બનાવ્યા. આ પ્રમાણે વાલ્મીકી રામાયણમાં પ્રત્યેક 1,000 શ્લોકો પછી ગાયત્રીના એક અક્ષરનો સંપુટ લાગેલો છે. મહર્ષિ વાલ્મીકી ગાયત્રીનું મહત્વ જાણતા હતા. તેમણે પોતાના મહાકાવ્યમાં આ પ્રકારનો સંપુટ લગાવીને પોતાના ગ્રંથના મહત્વમાં એથીએ વધુ વધારો કરી લીધો. શ્રીમદ ભાગવત પુરાણની પણ ગાયત્રી મહામંત્રની વ્યાખ્યા સ્વરૂપે જે રચના થઈ. ગાયત્રીમાં અધ્યાત્મ તત્વ પણ મુખ્ય રૂપે તો છે જ. તે આત્મબળ અને આંતરજગતની અગણિત સૂક્ષ્મ શક્તિઓને વિકસિત કરીને મનુષ્યને આ પૃથ્વીલોકનો દેવતો બનાવી જ શકે છે. સાથે જ સ્થૂળ સૃષ્ટિમાં ઉપયોગી બધી ભૌતિક શક્તિઓ ઉપર પણ તેનું નિયંત્રણ છે. આ વિકાસને પ્રાચીન કાળમાં જ્યારે આત્મદર્શી લોકો જાણતા હતા ત્યારે તેઓ આ સંસારને જ નહીં અન્ય લોકોની સ્થિતિમાં પણ શાંતિમય મધુરતાથી પૂર્ણ બનાવી રાખવામાં સમર્થ હતા. ભારત વર્ષનું આ જ મહાન વિજ્ઞાન કોઈક સમયે એને સૌથી વધુ ઊંચા આદરણીય સ્થાન પર રાખી શકતું હતું. આજે આ વસ્તુને ખોઈને આપણે મણી વગરના સાપની જેમ દિનહીન તથા બીજાની સામે તાકીને બેસી રહ્યા છીએ. વાસ્તવમાં ભારતીય ધર્મનું બધું જ્ઞાન વિજ્ઞાન ગાયત્રી રૂપી સૂર્યની સામે નાના મોટા ગ્રહો ઉપગ્રહોના રૂપમાં ભ્રમણ કરે છે. મનુષ્યના અંતરમાં જે વિલક્ષણ શક્તિઓ ભરેલી પડી છે તેની જાગૃતિ પણ ગાયત્રી મહામંત્ર દ્વારા જ થવી શક્ય છે. આ મહામંત્રનો એક અક્ષર શક્તિ બીજ છે. એ શક્તિ બીજોના સ્પર્શથી શરીરમાં રહેલા મુખ્ય ષટચક્રો તથા 18 ઉપચક્રો એમ કુલ 24 ચક્રોનું જાગરણ ગાયત્રી ઉપાસનાથી થાય છે. આ રત્નભંડાર જેવા ચક્ર ઉપચક્રોમાંથી પ્રત્યેકમાં એવી શક્તિઓ અને સિદ્ધિઓ ભરેલી છે જેને પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ પ્રાપ્ત કરીને પોતાને ઈશ્વરીય તત્વોના અધિકૃત વારસદાર બનાવ્યા હતા. 24 અક્ષરોવાળી ગાયત્રી પરાતત્વ એટલે કે પરાવિદ્યાથી ઓતપ્રોત છે. ગાયત્રીના 24 અક્ષરોમાંથી પ્રત્યેક અક્ષર શરીરમાં કામ કરવાવાળા મુખ્ય તત્વોમાંથી એકનો પ્રતિનિધિ છે. આ સંસારમાં માતાનો પ્રેમ તથા વાત્સલ્ય સર્વથી શ્રેષ્ઠ હોય છે. એટલા માટે બીજો સંબંધ બાંધવા કરતાં એ ઈશ્વરીય સત્તાને માતાના ભાવથી જાણવી અને માતાનો સંબંધ સ્થાપિત કરવો વધારે ઉત્તમ છે. ગાયત્રી માતાને નારી રૂપમાં જોવાથી એક પ્રતિક્રિયા થાય છે. નારી માત્રને ગાયત્રી માતાનું સ્વરૂપ સમજવું. સ્ત્રી જાતિમાં માતૃભાવનાની સ્થાપના થવાથી સાધક જ્યારે ગાયત્રીના ફોટાને એક યુવા નારીના રૂપમાં સામે રાખીને એના ચરણો ઉપર પોતાનો શુદ્ધ માતૃભાવ સમર્પિત કરે છે તો આ જ ટેવ ધીરે ધીરે દઢ થઈને એ સ્થિતિમાં જઈ પહોંચે છે કે કોઈ પણ સ્ત્રી ભલે તે રૂપવતી યૌવના જ કેમ ન હોય, ગાયત્રી માતાનું પ્રતીક જ તેને દેખાવા લાગે છે. આ માતૃબુદ્ધિ પ્રાપ્ત થવી એક બહુ જ મોટી આધ્યાત્મિક સફળતા છે. જે પ્રમાણે બાહ્ય જગતમાં અનેક લોકો છે એ જ પ્રમાણે આ શરીરની અંદર પણ 7 પ્રાણ ષટચક્ર ગ્રંથિઓ મૂળ સ્ત્રોતો હયાત છે. સાધારણ મનુષ્યોમાં એ સુસુપ્તાવસ્થામાં અજ્ઞાત પડી રહે છે, પણ જ્યારે ગાયત્રી ઉપાસના દ્વારા જાગૃત આત્મા આ અજ્ઞાત શક્તિ કેન્દ્રોને જગાડે છે ત્યારે એ પણ જાગૃત થઈ જાય છે અને એની અંદર જે આશ્ચર્યજનક તત્વો ભર્યા પડ્યા છે તે સ્પષ્ટ થઈ જાય છે. જે પ્રમાણે વૈજ્ઞાનિક લોકો આ બ્રહ્માંડના બાહ્ય જગતમાં સમાયેલી અનેક શક્તિઓને શોધે છે અને તેનો ઉપયોગ કરે છે, તે જ પ્રમાણે આત્મવિજ્ઞાનની સાધક પિંડમાં, દેહમાં, અંતર્મનમાં છુપાયેલા તત્વોનો સાક્ષાત્કાર કરીને તેમની દિવ્ય શક્તિઓથી ફળદાયી બને છે. આત્મદર્શન, બ્રહ્મ સાક્ષાત્કાર તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ તેમના માટે સરળ થઈ જાય છે. જે રીતે ભોજનને પેટમાં પહોંચાડવા માટે
મુખ જ એનું પ્રારંભિક પ્રવેશદ્વાર હોય છે. તે જ પ્રમાણે ઉપાસનાનું મુખ એ છે કે ઉપાસના વિશે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે. આ જ્ઞાન ગ્રંથોના સ્વાધ્યાય દ્વારા તથા એ વિદ્યાના વિશેષજ્ઞોના સત્સંગથી મેળવી શકાય છે. ગાયત્રી જ્ઞાન વિજ્ઞાનની મહત્તા બતાવતા ઉપનિષદકારે બતાવ્યું છે કે જ્ઞાનપૂર્વક કરેલી ઉપાસનાથી આત્મામાં રહેલા દિવ્ય તત્વોનો વિકાસ થાય છે અને આ જીવન તથા સંસારમાં જે કંઈ પ્રાપ્ત થવા યોગ્ય છે તે બધું તેને પ્રાપ્ત થાય છે. જે વેદમાતા ગાયત્રીને જાણી લે છે તે બ્રહ્મ જ્ઞાન, પુણ્ય, કીર્તિ તથા દિવ્ય સુગંધોને પ્રાપ્ત કરે છે અને નિષ્પાપ બનીને શ્રેયનો અધિકારી બને છે. ગાયત્રીની મહાશક્તિનો વિસ્તાર ઘણો વ્યાપક છે. જ્યારે સમગ્ર સંસારની અગણિત પ્રક્રિયાઓનું સંચાલન એના જ દ્વારા થાય છે, તો કેટલા પ્રકારની શક્તિઓ તેમની અંદર કામ કરતી હશે એની કલ્પના કરી શકવી પણ મુશ્કેલ છે. પણ મનુષ્ય સીમિત છે, તેની જરૂરિયાતો તથા આશંકાઓ પણ સીમિત છે. જે વસ્તુઓને પ્રાપ્ત કરીને તેમનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે તથા મન ઉલ્લાસિત થઈ જાય છે, તેવી વિભૂતિઓ પણ સીમિત છે. આ સીમિત વસ્તુઓ ગાયત્રીનો એક બહુ નાનો અંશ માત્ર છે. મનુષ્યોમાં જે કંઈ પ્રશંસનીય તથા આકર્ષક વિશેષતાઓ જોવામાં આવે છે, તે બધી વિશેષતાઓને એ મહાશક્તિનો સૂક્ષ્મ પ્રસાદ જ સમજવો જોઈએ. સર્વવ્યાપક પરમાત્માની શક્તિ જે સર્વત્ર હાજર છે, તે અત્યંત સૂક્ષ્મ અને સતોગુણી પ્રકૃતિની છે. એ ચેતના શક્તિ ગાયત્રી જ છે. ઘણા મનુષ્યો વિચારે છે કે અમારો હેતુ ઈશ્વર પ્રાપ્તિ, આત્મદર્શન અને જીવન મુક્તિ છે. અમારે ગાયત્રીના સૂક્ષ્મ પ્રકૃતિના ચક્કરમાં પડવાથી શો લાભ? અમારે તો ફક્ત ઈશ્વરની આરાધના કરવી જોઈએ. એવું વિચારવાવાળાઓએ જાણવું જોઈએ કે બ્રહ્મા સર્વથા નિર્વિકાર, નિર્લેપ, નિરંજન, નિરાકાર, ગુણાતીત છે. તે ન તો કોઈથી પ્રેમ કરે છે, ન દ્વેષ. તે કેવળ દ્રષ્ટા તથા કારણરૂપ છે. ત્યાં સુધી સીધા ન પહોંચી શકાય, કેમ કે જીવ અને બ્રહ્માની વચ્ચે સૂક્ષ્મ પ્રકૃતિનું સઘન આવરણ છે. તે આવરણને પાર કરવા માટે પ્રકૃતિના સાધનો વડે જ કાર્ય કરવું પડશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કલ્પના, ધ્યાન, સૂક્ષ્મ શરીર, ષટચક્ર, ઈષ્ટદેવની ધ્યાન પ્રતિમા, ભક્તિ, ભાવના, ઉપાસના, વ્રત, અનુષ્ઠાન, સાધના, આ સર્વે પણ તો માયા નિર્મિત છે. આ બધું છોડીને બ્રહ્મ પ્રાપ્તિ કેવી રીતે થવી શક્ય છે? જેવી રીતે ઊંચા આકાશમાં પહોંચવા માટે વિમાનની જરૂર પડે છે, તેવી જ રીતે બ્રહ્મ પ્રાપ્તિ માટે પણ પાયાની આરાધનાનો આશ્રય લેવો પડે છે. ગાયત્રીના આચરણમાંથી પસાર થઈને પેલી પાર જવાથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. સત્ય તો એ છે કે સાક્ષાત્કારનો અનુભવ ગાયત્રીના ગર્ભમાં જ થાય છે. એનાથી ઉપર પહોંચવાથી સૂક્ષ્મ ઇન્દ્રિયો અને તેની અનુભવ શક્તિ પણ લુપ્ત થઈ જાય છે. એટલા માટે મુક્તિ અને ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળા પણ ગાયત્રી મિશ્રિત બ્રહ્મની, રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણની જ ઉપાસના કરે છે. નિર્વિકાર બ્રહ્મનો સાક્ષાત્કાર તો ત્યારે જ થશે જ્યારે બ્રહ્મ વધારેથી એક થવાની ઈચ્છા કરશે અને સર્વ આત્માઓને સમેટીને પોતાનામાં ધારણ કરી લેશે. આ પ્રમાણે ગાયત્રી મિશ્રિત બ્રહ્મ જ આપણું ઉપાસ્ય બની જાય છે. કેટલાક મનુષ્યો કહે છે કે અમે નિષ્કામ સાધના કરીએ છીએ, અમને કોઈ પણ ફળની ઈચ્છા નથી, તો પછી સૂક્ષ્મ પ્રકૃતિનો આશ્રય શા માટે લઈએ? એવા લોકોએ જાણવું જોઈએ કે નિષ્કામ સાધનાનો અર્થ ભૌતિક લાભ ન ઈચ્છીને આત્મિક સાધનાનો છે. પરિણામ વિચાર્યા વિના અથવા ઈચ્છા કર્યા સિવાય તો કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ જ નથી થઈ શકતી. જો કંઈ કરવામાં પણ આવે તો તેનાથી સમય અને શક્તિનો અપવ્યય સિવાય બીજું કંઈ પરિણામ નથી આવતું. નિષ્કામ કર્મનું તાત્પર્ય દેવી સતોગુણી આત્મિક કામનાઓથી જ છે. એવી કામનાઓ પણ ગાયત્રીના પ્રથમ ચરણમાં રીમ તત્વમાં સરસ્વતીના ભાગમાં આવે છે. એટલા માટે નિષ્કામ ભાવની ઉપાસના પણ ગાયત્રીના ક્ષેત્રથી બહાર નથી. શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ગાયત્રીની સાધના અને નિષ્કામ સાધનામાં કોઈ ભેદ નથી. મંત્ર વિદ્યાના વૈજ્ઞાનિકો જાણે છે કે જીભથી જે પણ શબ્દો નીકળે છે તેમનું ઉચ્ચારણ કંઠ, તાળવું, મૂર્ધા, હોઠ, દાંત, જીભ, મૂળ વગેરે મોઢાના જુદા જુદા અંગો દ્વારા થાય છે. આ ઉચ્ચારણ વખતે મોઢાના જે ભાગોમાંથી
ધ્વનિ નીકળે છે તે અંગોના જ્ઞાન તંતુઓ વિવિધ ભાગો સુધી ફેલાય છે. આ ફેલાયેલા ક્ષેત્રમાં ઘણી સૂક્ષ્મ ગ્રંથિઓ હોય છે, જેના ઉપર એ ઉચ્ચારણનું દબાણ પડે છે. મંત્રોની રચના આ જ આધાર ઉપર થઈ છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે. એનો સંબંધ શરીરમાં રહેલી એવી 24 ગ્રંથિઓ સાથે છે, જે જાગ્રત થવાથી સદબુદ્ધિ પ્રકાશક શક્તિઓને સતેજ કરે છે. ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરની સારંગી 24 સ્થાનોએથી ઝણકાર આપે છે અને તેનાથી એક એવી સ્વર લહેરી ઉત્પન્ન થાય છે, જેનો પ્રભાવ અદૃશ્ય જગતના મહત્વપૂર્ણ તત્વો ઉપર પડે છે. આ પ્રભાવ જ ગાયત્રી સાધનાના ફળનો મુખ્ય હેતુ છે. શબ્દોની ધ્રુજારી સૂક્ષ્મ પ્રકૃતિથી પોતાની જાતિના બીજા પરમાણુઓને લઈને ઈશ્વરનું પરિભ્રમણ કરતા જ્યારે પોતાના ઉગમ કેન્દ્ર ઉપર થોડી ક્ષણોમાં પાછી આવે છે, ત્યારે એમાં પોતાના જેવી એક વિશેષ વિદ્યુત શક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય ક્ષેત્ર ઉપર એ શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્ય થવાનું આ પણ એક કારણ છે. ગાયત્રી મંત્ર દ્વારા પણ આ જ પ્રમાણે શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્રોચ્ચારણમાં મુખના જે અંગો ક્રિયાશીલ થાય છે તે ભાગોના નાડીતંતુ થોડી વિશેષ ગ્રંથિઓને ગલગલિયા કરે છે. શક્તિદાયક કંપનોનો પંચભૌતિક પ્રવાહ અને આત્મશક્તિની સૂક્ષ્મ પ્રકૃતિની ભાવના અને સાધના આરાધનાના આધાર ઉપર ઉત્પન્ન કરેલો સંબંધ બંનેના કારણે ગાયત્રી શક્તિને એવી બળવાન બનાવે છે, જે સાધકો માટે દેવી વરદાન સિદ્ધ થાય છે. ગાયત્રી મંત્રને સવિશેષ સૂક્ષ્મ બનાવનાર છે સાધકનો શ્રદ્ધામય વિશ્વાસ. વિશ્વાસની શક્તિથી બધા મનોવૈજ્ઞાનિકો પરિચિત છે. એકલવ્ય, કબીર વગેરેના એવા અનેક દ્રષ્ટાંતો છે, જેનાથી ફલિત થાય છે કે ગુરુ દ્વારા નહીં, પરંતુ પોતાની શ્રદ્ધાને આધારે ગુરુ દ્વારા પ્રાપ્ત થવાવાળી વિદ્યાથી પણ અધિક વિદ્વાન બની શકાય છે. તાંત્રિક લોકો મંત્ર પ્રસિદ્ધિની કઠોર સાધના દ્વારા પોતાના મનમાં આ મંત્ર પ્રત્યે અગાધ શ્રદ્ધા જન્માવે છે. સામાન્ય રીતે જેના મનમાં જેટલી ઊંડી શ્રદ્ધા જામેલી હોય છે, એ તાંત્રિકનો મંત્ર પણ એટલો જ કામ કરે છે. જ્યારે સાધક શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધના કરે છે, ત્યારે શબ્દ વિજ્ઞાન અને આત્મસંબંધ બંનેના મહત્વથી સંયુક્ત ગાયત્રીનો પ્રભાવ સવિશેષ વધી જાય છે અને તે એક અદ્વિતીય શક્તિ સિદ્ધ થાય છે. ઘણા લોકો સમજે છે કે સાધનાનો લાભ અનાયાસે કોઈ દેવી દેવતા આપી રહ્યા છે. એનું કારણ એ છે કે પોતાની અંદર થઈ રહેલા સૂક્ષ્મ તત્વોની પ્રગતિ અને પરિણામને તેઓ જોઈ કે સમજી શકતા નથી. જો તેઓ સમજી શકે કે પરિણામને તેમની પોતાની સાધનાથી કઈ કઈ સૂક્ષ્મ પ્રક્રિયાઓ થઈ રહી છે, તો એ સમજવામાં વાર નહીં લાગે કે આ બધું કંઈક ક્યાંકથી અનાયાસ દાન નથી મળી રહ્યું, પરંતુ આત્મવિદ્યાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રક્રિયાનું જ પરિણામ છે. ગાયત્રી સાધના કોઈ અંધવિશ્વાસ નથી, પરંતુ એક નક્કર વૈજ્ઞાનિક કૃત્ય છે. યોગી લોકો અનેક પ્રકારની સાધનાઓ દ્વારા સ્થૂલ અને સૂક્ષ્મ શરીરમાં રહેલી જે ગુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, તે ગાયત્રી જપથી અનાયાસ જ જાગૃત થવા લાગે છે. આ પ્રમાણે આ સાધના સરળ હોવા છતાં પણ અત્યંત ઉચ્ચ કોટીની યોગ સાધનાઓ જેવી મહાન ફળદાયક છે. ગાયત્રી કોઈ સ્વતંત્ર દેવી દેવતા નથી, એ તો પરબ્રહ્મ પરમાત્માનું ક્રિયાભાગ છે. બ્રહ્મ નિર્વિકાર છે, અચિંત્ય છે, બુદ્ધિથી પર છે, સાક્ષીરૂપ છે, પણ તેની ક્રિયાશીલ ચેતના શક્તિરૂપ હોવાને કારણે ઉપાસનીય છે અને તે ઉપાસનાનું ઇષ્ટ પરિણામ પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વર ભક્તિ, ઈશ્વર ઉપાસના, બ્રહ્મ સાધના, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ દર્શન, પ્રભુ પરાયણતા વગેરે પુરુષવાચી શબ્દોનું જે કારણ અને હેતુ છે, એ જ ગાયત્રી ઉપાસના આ સ્ત્રીવાચી શબ્દોનું મંતવ્ય છે. ગાયત્રી ઉપાસના વસ્તુતઃ ઈશ્વર ઉપાસનાનો એક અતિ ઉત્તમ, સરળ અને શીઘ્ર સફળ થવા માટેનો માર્ગ છે. આ માર્ગ ઉપર ચાલવાવાળા લોકોએ સુરમ્ય ઉપવનમાં પસાર થઈને જીવનના ચરમલક્ષ ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. બ્રહ્મ અને ગાયત્રીમાં ફક્ત શબ્દોનું અંતર છે, આમ તો બંને એક જ છે.